ઉપલેટા તાલુકા પંચાયત ફરીવાર આવી વિવાદમાં। રાજકોટના ઉપલેટા તાલુકા પંચાયત વિવાદના વંટોળમાં આવી। ઉપલેટા તાલુકાના અરજદાર દ્વારા અધિકારીને વિડીયો રેકોર્ડિંગ કરીને માહિતી માંગતા અરજદાર દ્વારા 3 વર્ષથી અરજીઓ કરીને થાકી જવાથી અરજદારની ના છૂટકે સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને માહિતી મંગાવી પડી। અરજદાર વારંવાર માહિતી માંગવા આવવા છતાં અધિકારી દ્વારા કોઈ જાતની માહિતી આપવામાં આવતી નથી। 3 વર્ષથી ખાલી અધિકારીઓ સરકારી જમીન ઉપર ખોટા 5 રોજ કામ કરી રહ્યા છે। આ જોતા એવું લાગે છે કે સરકારી જમીન અધિકારીઓ દ્વારા વેચી મારી હોય તેવું અરજદાર દ્વારા જાણવામાં આવ્યું। જો આવી જ રીતે અરજદારોને ન્યાય નહીં મળે તો અરજદારને કોના દરવાજા ખખડાવવાના છે? હિન્દુસ્તાનની આઝાદી જો આવી જ રીતે નાના માણસનો અવાજ સાંભળવામાં નહીં આવે તો નાના માણસોને ક્યાં જવાનું? શું આની પાછળ કોઈ ઉચ્ચ અધિકારી એક્શન લેવા માટે સક્ષમ નથી કે ઉચ્ચ અધિકારી માત્ર આ બધું જોઈને આંખ આડા હાથ કરે છે? શું અરજદારોને આવી જ રીતે હેરાન પરેશાન થવાનું રહેશે? અને હકીકતમાં ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓ સરકારી જમીન કૌભાંડમાં સામેલ છે। રિપોર્ટર જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। ગોડાઉન બાબતની જોઈ જરી હા બરોબર ને આમ કાનૂન ફેરવો આમાં તમે સાક્ષી લખ્યા છે। મેં તમને વારંવાર રજૂઆત કરી કે આમાં સાક્ષી તરીકે તમે બચુભાઈ નેરસીભાઈ મકવાણા લેખા ગામ ખાખી જાડિયા તમે આજથી સુધીનો આધાર કાર્ડ કેમ રજૂ નથી કર્યું? ખાખી જાડિયા મેં આ નામની વ્યક્તિ નથી જોઈ, તમે ક્યાંથી ગોતી લીધી? અત્યારે મંત્રી હોય ને કેજો રે ગોતી ગામ શું કરવા મંત્રી હોય? આ તમે લખીને કે શું કરવા ગોતે? તમે લખીને ગયા તો કે બીજું ગોતે? તમે કરીને ગયા હોય તમારે કરવાનું હોય। 5 રેવીનું હે ને? હા 5 રેવીનું છે બરોબર। અત્યારે ભાઈ હું ફરજ બજાવતો ફરજ બજાવતા નથી એટલે હું તમે કામ કરીને ગયા હોય જવાબદારીમાં તમે છટકી જાઓ એવું છે? એટલે તમે અહીંયા ગમે કઈ કરીને ગયા હોય એમાં કાંઈ પણ મિસ્ટેક નીકળે જવાબ કોને દેવાના? નવો મંત્રી દે હું દઈ દેજો બીજી ભાઈ હોય ને લખિત મહેનત કરી દે હું લેખિતમાં અરજી કરજો પ્રશ્ન હોય પ્રશ્ન કઈ નથી તમારી વાતથી જવાબ દેવાનો છે અને પછી આ તમે રિપોર્ટ કર્યો છે એમાં તમે રૂમ લખ્યો છે જ્યાં હું છે ક્યાંય પંચોત્તમ આમાં તમે રૂમ લખ્યો રૂમ જ્યાં ગોડાઉન છે કે રૂમ કાળભાઈ કેવી રીતે રૂમ કહેવાય? કાલીભાઈ 20x40 નો રૂમ આવે? પ્રશ્ન હોય કયો લેખિત મારજી મને પ્રશ્ન લેખિતમાં અરજી કરતી હોય પ્રશ્ન હોય લેખિતમાં શું અરજી કરજો? કરો પંચાયતને લેખિત મારજી એ તમારો પ્રશ્ન હોય પણ લેખિતમાં તો અરજી કઈ રીતે? તમે રૂમ શું કરવા લખો? એના આધારે લખો મારે એ તો જવાબ જોઈએ ને તમારે જેવો મોટો ત્યાં રૂપ રહેતો હોય કાપા હેનો તો કેવી રીતે તમારે પંચાયતના નિયમમાં 20x40 નો રૂમ લખાય આવે એમ મારું કહેવાનું। બીજા નંબરમાં તમે એમ કહો કે જેટલો બધો મોટો આ મોટો રૂમ છે થોડો હે કયો દેખાય આપણે તો એ રૂમ જ કેવા 20x40 છે ભાઈ બાપોજી આ 20x40 છે અહીં શટર છે રૂમનું, અહીંયા શટર છે 11 ફૂટનું શટર તો નખાવે ને મકાનમાં નખાવે શટર પણ શટર મામલતદારનો રિપોર્ટ બતો ને મામલતદાર સાહેબનો, એને કેમ ગોડાઉન દેખાય ને તલાટી મંત્રીને રૂમ દેખાય? આ તમારા પાડા ફોટા છે ને જીપીએસ લોકેશન એમાં તમારા છે ફોટો છે તમારો છે ભાઈ એ પ્રશ્ન હોય આને શું કહેવાય કે આ મામલતદાર મામલતદાર સાહેબ કે આ શટર છે લેખિત મારજી કરી દો તમે જે પ્રશ્ન હોય વાત પૂરી કરો લેખિતમાં કરી દો તમારે અરજી કરવાની હોય વાત પૂરી કરો હા લેખિતમાં કરી દેવાનું બરોબર બરોબર કાંઈ વાત નહીં લેખિતમાં કરી દેવાનું। એટલે તમે જે જગ્યાએ રિપોર્ટ કર્યો તો એનો તમે રૂમ લખ્યો તો તમે સ્વીકારો છો ને? હા બસ બરોબર છે। અને એ સરકારી જગ્યા છે તમે જ લખ્યું ને તો સરકારી જમીનમાં તમે અમે અરજી કરી હતી કે સરકારી જમીનમાં કોમર્શિયલ ગોડાઉન છે, તમે એવું લખી દીધું ખેડૂતનું છે
એટલે ખેડૂતને છૂટ છે એમ મારું કહેવાનું. ખેડૂતનું હે એવું નથી લખેલું. તો ખેતીનો માલ ભરે છે. હા, ખેતીનો માલ ભરાય ભાઈ છે. આમ જો સરકારી જગ્યા છે, સરકારી સરકારી જગ્યા લખ્યું હોય એમાં ચોખ્ખું લખ્યું હોય સરકારી જગ્યા ઉપર દબાણ છે. હા, તો સરકારી જગ્યા ઉપર વાંચી લો સરકારી વ્યવસ્થિત. જગ્યા સરકારી છે. એ ખોટી વાત કરો મને. હા. એ વ્યવસ્થિત વાત હોય એ કરો. હું વ્યવસ્થિત પણ તમે મને હું તમારમાં સાંભળું તમારે સમજ ન હોય છે એમાં.